નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, હું મનસુખ બારિયા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ યોજના સહાયકારી પર। મિત્રો, આજે તમને વાત કરવાની છે નવોદયની પરીક્ષા વિશેની। તો મિત્રો, ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નવોદયની પરીક્ષા માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। મિત્રો, આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે। આ શાળાઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે, જે CBSE દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે અને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવે છે। આ પરીક્ષા મોટાભાગે વૈકલ્પિક અને બિનશાબ્દિક હોય છે। તો ગ્રામીણ વિદ્યાર્થીઓની ક્ષમતાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે। હવે ધોરણ 9 અને 11માં પણ પ્રવેશ આપવામાં આવે છે અને આ પ્રવેશ પણ વૈકલ્પિક અને મુદ્દાસર પરીક્ષા દ્વારા આપવામાં આવે છે। મિત્રો, ધોરણ 9 અને 11નો વચગાળાનો પ્રવેશ જૂના વિદ્યાર્થીઓના શાળા છોડી જવાથી પડેલી ખાલી જગ્યા ભરવા માટે આપવામાં આવે છે। આ પરીક્ષામાં માનસિક યોગ્યતા, અંકગણિત અને ભાષા પરીક્ષણના પ્રશ્નો પૂછવામાં આવે છે। વિદ્યાર્થીઓની પાત્રતા વિશે વાત કરીએ તો વિદ્યાર્થી સરકાર માન્ય કોઈપણ શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ। વિદ્યાર્થીની ઉંમર 9 થી 13 વર્ષની હોવી જોઈએ અને વિદ્યાર્થી આ પરીક્ષામાં પ્રથમવાર ભાગ લેતો હોવો જોઈએ। મિત્રો, તમે આ નવોદયની પરીક્ષા માટે 29 જુલાઈ 2025 સુધી અરજી કરી શકશો અને નવોદયની પરીક્ષા 13 ડિસેમ્બર 2025ના રોજ લેવામાં આવશે। તો રાહ શેની જુઓ છો? તો જલ્દીથી આ વિડીયોને લાઇક અને શેર કરી દો અને શાળાનો સંપર્ક કરો। તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે।